જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે બોટાદથી 12 કિલોમીટરના અંતરે આવેલું સાળંગપુર કષ્ટભંજન દેવનું ધામમાં આવી ગયા છીએ અને તમે પાછળ હનુમાનજી મહારાજની સૌથી મોટી મૂર્તિ જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આપણે તમને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરાવીશું અને અહીંયા કેવી જગ્યા છે સંપૂર્ણ આપણે તમને આ વિડીયોમાં બતાવવાના છીએ. તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહીજો. તો મિત્રો, આ તમે જોઈ શકો છો અહીંયા હનુમાનજી મહારાજની સૌથી મોટી મૂર્તિ મૂકવામાં આવેલી છે. આ છે હનુમાનજી મહારાજની મૂર્તિ અને અહીંયા કંઈક આવી રીતનું આ મંદિર ને એવું છે, નાના નાના. ને અત્યારે પબ્લિક પણ બહુ આવેલું છે, આ તમે જોઈ શકો છો. આ બાજુ છે ને બગીચો આવેલો છે. આ તમે મિત્રો અત્યારે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અત્યારે પબ્લિક પણ વધી ગયું છે અને હવે આપણે મંદિર તરફ જઈએ અને હનુમાનજી દાદાના દર્શન કરાવીએ. તો ટૂંક જ સમયમાં હમણાં આરતી ચાલુ થવાની છે. તો ચાલો હવે આપણે તમને મંદિર તરફ જઈએ અને દર્શન કરાવીએ. તો મિત્રો, આ તમે જોઈ શકો છો અત્યારે આરતી ચાલુ છે અને આવડું આ છે હનુમાનજી મહારાજનું મંદિર. તો મિત્રો, અહીંયા મંદિરની બાજુમાં ત્યાં છે ને દુકાનોની શરૂઆત થઈ જાય છે. તો અહીંયા જો પ્રસાદી ને એવું બધું મળી રહેશે, આ તમે જોઈ શકો છો. તો ચાલો આપણે મંદિરમાં જઈએ અને તમને દર્શન કરાવીએ. મંદિરની બાજુમાં જ તમને અહીંથી પ્રસાદ પણ મળી રહેશે અને અહીં જે તમારે ડોનેશન કરવું હોય ને એ અહીં તમે ડોનેશન પણ કરી શકો છો. તો મિત્રો, અત્યારે આરતીનો સમય થઈ ગયો છે ને અહીં ટ્રાફિક પણ બહુ થઈ ગઈ છે અને જો તમારે અહીં પ્રસાદ લેવો હોય ને તો અહીંથી પહેલાં આવડું આવી રીતનું એક બિલ અહીંથી લેવાનું રહેશે. જો નાથી આવડો બિલ આપે ને અહીં દઈને એટલે અહીં આપણને પ્રસાદ મળી રહેશે, જોઈ શકો છો. તો મિત્રો, અત્યારે હનુમાનજી મહારાજની આરતી ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મંદિરમાં અત્યારે જવાની પણ જગ્યા નથી, એટલી ટ્રાફિક થઈ ગયેલી છે. તો મિત્રો, અત્યારે હનુમાનજી મહારાજની આરતી ચાલુ છે અને મંદિરમાં જવા માટેની જગ્યા નથી, એટલી ટ્રાફિક થઈ ગઈ છે. પણ આપણે તમને બહારથી દર્શન કરાવી દઈએ છીએ. અહીં તમે હનુમાનજી મહારાજના દર્શન કરી શકો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ. તો મિત્રો, આવડો છે ને મેઇન ગેટ છે પણ આપણા પાછળના ગેટેથી આવેલા છે અને આ તમે જોઈ શકો છો. અહીંથી હવે હનુમાનજી મહારાજનું મંદિર કેવું દેખાય છે. તો પ્રકાશ લાઇટ ન પડે ને એટલે બહુ નથી દેખાતું, જોઈ શકો છો હવે તમે. તો મિત્રો, આપણે તમને ટ્રાફિકના કારણે અંદરથી જ દર્શન ન કરાવી શકીએ પણ આપણે અહીં ડિસ્પ્લેમાંથી બહારથી આપણે તમને દર્શન કરાવી દઈએ છીએ. તમે દર્શન કરી શકો છો. તો ફાઇનલી મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખી નાખજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. તો હવે પાછા મળીએ એક નવા વિડીયો સાથે.